શ્રીમદ દેવી ભાગવત સ્કંદ છઠ્ઠો અને અધ્યાય 10, 11, 12 અને 13. બોલ શ્રી અંબે માત કી જય, ચામુંડા માત કી જય. ત્રિવિધ કર્મ, યુગ, ધર્મ, તીર્થ, ચિત્તશુદ્ધિ, તીર્થનું મહત્વ અને વશિષ્ઠ વિશ્વામિત્રના કલેશનું વર્ણન. જન્મેજય રાજાએ પૂછ્યું, મુનિરાજ, આપે અદ્ભુત કર્મ કરવાવાળા ઇન્દ્રની કથા મને કહી. ઇન્દ્ર તેના સ્થાનથી ભ્રષ્ટ થઈ ગયા અને તેમને પણ દુઃખો ભોગવવા પડ્યા. તેનું વિસ્તારથી વિવેચન કર્યું અને આ સંદર્ભમાં દેવતાઓ પર નિયંત્રણ રાખવાવાળા ભગવતી જગદંબાનો મહિમા પણ આપે વર્ણવ્યો. પરંતુ હવે મને પ્રશ્ન થાય છે કે મહાન તપસ્વી અને દેવરાજના પદ પર પ્રતિષ્ઠિત થયા પછી ઇન્દ્રને આવા અસહાય દુઃખો કેમ ભોગવવા પડ્યા? 100 અશ્વમેઘ યજ્ઞો કર્યા પછી તેમણે ઇન્દ્રનું સ્થાન પ્રાપ્ત થયું હતું. બધા દેવતાઓ તેમનું અનુશાસન માનતા હતા, છતાં તે પદચ્યુત કઈ રીતે થયા? હે કરુણાસાગર, આપ તેનું યથાર્થ કારણ મને જણાવો. સુતજી બોલ્યા, સૌનકાદિ ઋષિઓ, જ્યારે રાજા જન્મેજયે સત્યવતી નંદન વ્યાસજીને આ પ્રમાણે પૂછ્યું ત્યારે ભગવાન વ્યાસજી અત્યંત પ્રસન્નતાપૂર્વક તેમને ઉત્તર આપવા લાગ્યા. વ્યાસજી બોલ્યા, રાજેન્દ્ર, હું આનું અત્યંત અદ્ભુત કારણ કહું છું, સાંભળો. તત્વજ્ઞાનીઓએ સંચિત, વર્તમાન અને પ્રારબ્ધના ભેદથી 3 પ્રકારના કર્મ કહ્યા છે. અનેક જન્મોના ભેગા થયેલા કર્મોને સંચિત કર્મ કહે છે. તે કર્મ પણ સાત્વિક, રાજસ અને તામસ એમ 3 પ્રકારના હોય છે. રાજન, ઘણા વખતનું શુભ અશુભ રૂપે સંચિત થયેલું કર્મ પુણ્ય અને પાપના રૂપમાં અવશ્ય ભોગવવું પડે છે. દરેક જન્મમાં પ્રાણીઓ દ્વારા કર્મ સંચય થાય છે. ક્રિયમાણ કર્મને વર્તમાન કર્મ કહે છે. દેહધારી જીવ શુભ અથવા અશુભ કર્મ કરવા પ્રવૃત્ત થાય જ છે. શરીર ધારણ કરવાથી કાળની પ્રેરણાથી કર્મ કરવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે અને તે કર્મનું ફળ સુખ દુઃખ રૂપે ભોગવવામાં મનુષ્ય સ્વતંત્ર નથી. તે પ્રારબ્ધ કર્મ કહેવાય છે. ભોગવી લીધા પછી પ્રારબ્ધ કર્મ શેષ રહેતું નથી. રાજેન્દ્ર, એ નિશ્ચિત છે કે પૂર્વજન્મના શુભ અશુભ સંચિત કર્મોનું ફળ આ જન્મમાં ભોગવવું જ પડે છે. મહારાજ, મનુષ્ય, દેવતા, યક્ષ, રાક્ષસ, ગંધર્વ અને કિન્નર બધા જ કર્મફળ ભોગવવામાં પરવશ છે. દેહ ધારણ કરવામાં પણ કર્મ જ મુખ્ય કારણ છે. કર્મ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા પછી પ્રાણીઓના જન્મ મરણનું ચક્ર બંધ થઈ જાય છે. રાજન, ઇન્દ્ર વગેરે દેવતા, દાનવ, યક્ષ અને ગંધર્વ આ બધા જ કર્મને આધીન છે. પ્રાણી તેના જીવનમાં જે સુખ દુઃખ ભોગવે છે તેમાં પૂર્વજન્મના સંચિત કર્મ જ કારણ છે. આનાથી એ સ્પષ્ટ થાય છે કે અનેક જન્મોના જેટલા સંચિત કર્મો છે તેમાંથી ક્રમશઃ દરેક કર્મનું ફળ પ્રાણીની સામે સમય સમય પર આવતું રહે છે. આ જ નિયમ દેવતાઓ માટે પણ છે. પ્રારબ્ધના આ અટળ નિયમને લીધે ઇન્દ્રને કષ્ટ ભોગવવા પડ્યા. રાજન, ભગવાન નારાયણના અંશરૂપ નર અને નારાયણ આ બંને ધર્મને ત્યાં પુત્રો થઈને અવતર્યા હતા. તે જ બંને અર્જુન અને કૃષ્ણના રૂપમાં પ્રગટ થયા. મુનિઓ આ પુરાણ કથાને કહી ચૂક્યા છે. જેનામાં શક્તિ વધારે હોય તેનામાં દેવતાનો અંશ સમજવો જોઈએ. જગતમાં જે કોઈ બળવાન, ભાગ્યશાળી, વિદ્વાન અથવા દાની થાય છે તેને દેવતાનો અંશ કહેવાય છે. રાજન, આ જ વાત પાંડવોના સંબંધમાં પણ કહેવામાં આવી છે. સુખ દુઃખ ભોગવવા માટે જ પ્રાણીઓને શરીર લેવું પડે છે. કોઈ પણ શરીરધારી પ્રાણી કર્મફળ રૂપે આવતા સુખ દુઃખથી બચી શકતો નથી. આ નિયમમાં કોઈ પ્રાણી સ્વતંત્ર નથી. પ્રારબ્ધ એટલે કે દેવ તેની પકડ રાખીને જ બેઠું હોય છે. તેથી પરાધીન પ્રાણી જન્મ મરણ રૂપી સુખ દુઃખ ભોગવ્યા કરે છે. આ પ્રારબ્ધને વશ પાંડવોનો જન્મ વનમાં થયો હતો અને પછી તેમને ઘેર આવવાનો સુઅવસર પ્રાપ્ત થયો. ત્યાર પછી તેમણે પોતાના પરાક્રમથી બધા યજ્ઞોમાં શ્રેષ્ઠ એવો રાજસૂય યજ્ઞ કર્યો અને વળી વનમાં જવાની પરિસ્થિતિ તેમની સામે ઉપસ્થિત થઈ. વનવાસમાં તેમને અપાર દુઃખો ભોગવવા પડ્યા. ખરેખર કર્મની ગતિ અત્યંત ગહન છે, દુર્ગમ છે. વ્યાસજી કહે છે, રાજન, કાળના પ્રભાવથી પ્રજા પણ યુગ પ્રમાણે થાય છે. તેને પણ કોઈ ટાળી શકતું નથી.
કારણ કે તેમાં યુગ ધર્મ જ કારણ છે. જે જીવોની ધર્મ પ્રત્યે પ્રીતિ હતી તેમનો જન્મ સતયુગમાં થયો હતો. જે જીવો ધર્મ અને અર્થની કામનાવાળા હતા તેમનો જન્મ ત્રેતાયુગમાં થયો. ધર્મ, અર્થ અને કામની ઈચ્છાવાળા જીવોનો જન્મ દ્વાપર યુગમાં થયો તથા અર્થ અને કામમાં અનુરાગ રાખનારા બધા જીવો કળિયુગમાં જન્મ્યા છે. રાજેન્દ્ર, યુગ ધર્મ વારંવાર બદલી શકાતો નથી. ધર્મ અને અધર્મની વ્યવસ્થા કાળ જ કરે છે. જન્મેજય રાજાએ પૂછ્યું, મહાભાગ, સત્યયુગમાં જન્મ લેનારા પુણ્યાત્માઓ અત્યારે ક્યાં હશે? હે પિતામહજી, સાથે સાથે એ પણ જણાવો કે દાન અને વ્રતમાં નિષ્ઠા રાખનારા ત્રેતા અને દ્વાપર યુગમાં જે મુનિઓ હતા તે અત્યારે ક્યાં છે? દુરાચારી, નિર્લજ્જ, પાપમાં રચ્યા-પચ્યા રહેવાવાળા, વેદોની નિંદા કરવાવાળા પ્રાણી જે આ કળિયુગમાં જન્મ લે છે તે સતયુગમાં ક્યાં ચાલ્યા જશે? મહાબુદ્ધિશાળી, મારા આ બધા પ્રશ્નોનું સમાધાન કરવા કૃપા કરો, કારણ કે યુગ ધર્મથી સંબંધ ધરાવતા આ વિષયને જાણવાની મારી ખૂબ ઈચ્છા છે. વ્યાસજી કહે છે, રાજન, સતયુગમાં જે મનુષ્યો જન્મ લે છે તે અત્યંત પવિત્ર કાર્ય કરીને પાછા દેવલોકમાં જાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર બધા વર્ણના મનુષ્યો પોતપોતાના ધર્મમાં તત્પર રહીને ઉત્તમ કાર્યમાં ફળરૂપે દેવલોકમાં સ્થાન પ્રાપ્ત કરે છે. સત્ય, દયા, દાન, એક પત્ની વ્રત, કોઈના પ્રતિ દ્વેષ ન કરવો તથા બધા જ પ્રાણીઓ સાથે સંભાવ રાખવો આ સતયુગનો સામાન્ય ધર્મ છે. આ ધર્મનું આચરણ કરીને પ્રાણી પાછો સ્વર્ગમાં સ્થિત થઈ જાય છે. ત્યાં સુધી કે ધોબી વગેરે શુદ્ર વર્ણવાળા પણ ધર્મપાલન કરીને સ્વર્ગે જાય છે. રાજન, ત્રેતા અને દ્વાપર યુગમાં પણ આ પ્રકારની જ વ્યવસ્થા હોય છે. કળિયુગમાં માત્ર પાપી મનુષ્ય જન્મ લે છે. તેમનું સ્થાન નર્કમાં જ હોય છે. તે નર્કમાં ત્યાં સુધી રહે છે જ્યાં સુધી બીજો કળિયુગ આવતો નથી. યુગ શરૂ થવાથી મનુષ્ય થઈને પૃથ્વી પર આવી જાય છે. રાજન, જ્યારે કળિયુગનો અવધિ પૂરો થઈ જાય છે અને સતયુગનો આરંભ થાય છે ત્યારે પૂર્ણાત્મા જીવો સ્વર્ગમાંથી આવીને પૃથ્વીની શોભા વધારે છે. આ રીતે જ્યારે દ્વાપર સમાપ્ત થવાથી કળિયુગ આવે છે ત્યારે બધા પાપી જીવો નરકમાંથી સરકીને પૃથ્વી પર આવી જાય છે. કળિયુગનું સ્વરૂપ પાપમય છે, તેથી આ યુગની પ્રજા તેવી જ થાય છે. ક્યારેક પ્રાણીઓમાં પ્રારબ્ધવશ આનાથી ઉલટું પણ જોવા મળે છે. કળિયુગના અનેક મનુષ્યો દ્વાપરમાં જન્મ લે છે. એ જ પ્રમાણે સતયુગ અને ત્રેતાયુગના અનેક મનુષ્યોનું આચરણ ભ્રષ્ટ થઈ જવાથી તે કળિયુગમાં જન્મે છે અને તેમના કર્મના પ્રભાવથી અનેક પ્રકારના દુઃખો ભોગવે છે. જન્મેજયે પૂછ્યું, મહાભાગ, દરેક યુગમાં ધર્મનું સ્વરૂપ કેવું છે તે વિસ્તારથી કહેવાની કૃપા કરો. વ્યાસજી બોલ્યા, રાજાઓમાં શ્રેષ્ઠ, સાંભળો. હું આ સંદર્ભમાં તમને એક દૃષ્ટાંત આપું છું. યુગના પ્રભાવથી પ્રભાવિત થઈને સાધુ લોકોના ચિત્ત પણ બ્રહ્મમાં પડી જાય છે. તેનો દાખલો છે તમારા પિતાશ્રી. તે મહાત્માની ધર્મમાં પૂરી નિષ્ઠા હતી, છતાં પણ કળિયુગના પ્રભાવથી તેમની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ અને તેમણે બ્રાહ્મણનો તિરસ્કાર કર્યો. એ સિવાય યયાતિના શ્રેષ્ઠ કુળમાં ઉત્પન્ન થયેલા તે ક્ષત્રિય રાજા એક તપસ્વીના ગળામાં મરેલો સાપ નાખે ખરા? એક તપસ્વીના ગળામાં મરેલો સાપ નાખે ખરા? રાજન, આ બધો યુગનો પ્રભાવ છે. રાજન, સતયુગમાં બ્રાહ્મણો વેદના પૂર્ણ વિદ્વાન હતા. તેઓ નિરંતર ભગવતી જગદંબાની આરાધના કરતા હતા. ભગવતીના દર્શન માટે તેમનું મન સદા આતુર રહેતું હતું. ગાયત્રીનું ધ્યાન, પ્રાણાયામ અને જપમાં તેઓ પૂરો સમય વ્યસ્ત રહેતા હતા. તેઓ મુખ્યત્વે માયાબીજનો જપ કરતા હતા. તેઓ દરેક ગામોમાં શક્તિનું મંદિર હોવું જોઈએ તે માટે પ્રયત્નશીલ હતા. સ્વાભાવિક રીતે બધા લોકો સત્ય, શૌચ, પવિત્રતા અને દયા આ 3 ગુણોથી યુક્ત હતા. સતયુગમાં ક્ષત્રિયોનું મુખ્ય કાર્ય પ્રજાનું ભરણપોષણ કરવાનું હતું. વૈશ્યો ખેતી, વેપાર અને ગોપાલન કરતા હતા. રાજન, સતયુગમાં શૂદ્રો હંમેશા સેવા કાર્યમાં તત્પર રહેતા હતા. તે શ્રેષ્ઠ યુગમાં બધા વર્ણના લોકો ભગવતી જગદંબાની પૂજા કરતા હતા. ધર્મની આ જ સ્થિતિ ત્રેતા યુગમાં પણ હતી. તે દ્વાપર યુગમાં બહુ ઓછી થઈ ગઈ. રાજન, પ્રાચીન કાળમાં જે રાક્ષસ કહેવાતા હતા તે કળિયુગમાં બ્રાહ્મણ કહેવાય છે.
કારણ કે કળિયુગના બ્રાહ્મણો ઘણું કરીને ઢોંગી હોય છે. બીજાને ઠગવો, અસત્ય બોલવું અને વૈદિક ધર્મની વિરુદ્ધ આચરણ કરવું કળિયુગના બ્રાહ્મણોનો સ્વાભાવિક ગુણ થઈ ગયો છે. તે ક્યારેય વેદાભ્યાસ છોડીને શૂદ્રોની સેવા કરે છે. કળિયુગમાં દંભી લોકો ચતુર કહેવાય છે. બ્રાહ્મણો અભિમાનથી ભરેલા હોય છે. અનેક પ્રકારના અસત ધર્મોનો પ્રચાર કરનારા અને ક્રૂર એવા કેટલાય બ્રાહ્મણો ધર્મનું આચરણ છોડીને વેદની નિંદા કરે છે અને વ્યર્થનો વાદ વિવાદ કરે છે. રાજન, જેમ જેમ કળિયુગનો પ્રભાવ વધતો જાય છે તેમ તેમ સત્ય આધારિત ધર્મ ક્ષીણ થતો જાય છે. આવી જ સ્થિતિ કળિયુગના અન્ય વર્ણોની પણ છે. ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર પણ અધાર્મિક થઈ જાય છે. પાપ કર્મમાં અને અસત્ય બોલવામાં તેમને કોઈ ક્ષોભ થતો નથી. રાજન, શૂદ્ર જેવા કળિયુગના બ્રાહ્મણો દાન લેવામાં સુરા હશે. કળિયુગનો વધારે સમય વ્યતીત થયા પછી સ્ત્રીઓ સ્વચ્છંદી થઈ જશે. તે કામ, લોભ અને મોહમાં ડૂબેલી હશે. રાજન, આવી નીચ સ્વભાવની સ્ત્રીઓ અસત્ય અને હલકી વાતો કરનારી થશે. તેથી તેમને સદા દુઃખ ભોગવવા પડશે. પોતાના પતિને છેતરવાવાળી કળિયુગની સ્ત્રીઓના મોઢેથી મોટી મોટી ધર્મની વાતો નીકળશે. કળિયુગની દુરાચારીણી સ્ત્રીઓના આ લક્ષણ છે. આહાર શુદ્ધિથી ચિત્તની શુદ્ધિ થાય છે. રાજેન્દ્ર, ચિત્ત શુદ્ધ હોય તો ધર્મનો અવશ્ય વિકાસ થાય છે. જ્યારે સદાચારમાં ભેળસેળ એટલે કે વિષમતા થાય છે ત્યારે તે દોષને કારણે ધર્મ પણ વિષમ ભેળસેળીઓ થઈ જાય છે. અને જ્યારે ધર્મ વિષમ એટલે કે સંકર થઈ જાય છે ત્યારે અવશ્ય વર્ણ સંકર પ્રજા ઉત્પન્ન થાય છે. રાજન, કળિયુગના લોકો બધા ધર્મોથી ભ્રષ્ટ હોય છે. આ કળિયુગનો દોષ એક સ્વભાવ છે. કળિયુગના પ્રભાવથી હંમેશા પાપમાં રચ્યા પચ્યા રહેવાવાળા મનુષ્યો માટે સાધારણ રીતે કોઈ પ્રાયશ્ચિતનું પણ વિધાન નથી. જન્મેજયે પૂછ્યું, ભગવાન, આપ બધા જ ધર્મોના જ્ઞાતા છો. આપે સંપૂર્ણ શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો છે. જેમાં ધર્મ ઘણો છે એવા કળિયુગમાં મનુષ્યોની સી ગતિ થશે? તેની નિવૃત્તિનો કોઈ ઉપાય હોય તો મને જણાવો. વ્યાસજી કહે છે, મહારાજ, તેના માટે માત્ર એક જ ઉપાય છે, બીજો નથી. તે ઉપાય એ છે કે સંપૂર્ણ દોષોથી છૂટવા માટે ભગવતી જગદંબાના ચરણકમળનું ચિંતન કરવું. રાજન, પાપોને ભસ્મ કરવા માટે ભગવતીના નામમાં જેટલી શક્તિ છે તેટલા તો પાપ છે જ નહીં. પછી ડરવાની શી જરૂર? જો પરાધીનપણે પણ સહજ રીતે કોઈના મોઢેથી ભગવતી જગદંબાના નામનું ઉચ્ચારણ થઈ ગયું તો તે નામના પ્રભાવથી પ્રાણીને શું શું મળે છે તે જાણવા શંકર વગેરે બધા દેવતાઓ પણ અસમર્થ છે. રાજન, શ્રીદેવીના નામોનું સ્મરણ કરવું એ જ પાપોનું પ્રાયશ્ચિત્ત છે. તેથી કળિયુગના ભયથી બચવા માટે મનુષ્ય કોઈ પુણ્યક્ષેત્રમાં વસવું જોઈએ. ત્યાં હંમેશા ભગવતી જગદંબાનું ચિંતન કરતા રહેવું. બધા જ પ્રાણી પદાર્થોથી વિરક્ત થઈને આ સંસારથી મુક્ત થઈ જવું. જે મનુષ્ય ભક્તિપૂર્વક ભગવતી જગદંબાને પ્રણામ કરે છે તેના બધા પાપો નષ્ટ થઈ જાય છે. રાજન, બધા જ શાસ્ત્રોનો સાર મેં તમને કહ્યો. તમે આ બધા વિષયોનો વિચાર કરીને ભગવતીના ચરણકમળની આરાધના કરો. અજપા નામથી પ્રસિદ્ધ ગાયત્રી મંત્ર ભગવતી જગદંબાનું જ નામ છે. મોટા ભાગના લોકો ગાયત્રી મંત્રનો જપ કરે છે, પરંતુ માયા દ્વારા મોહિત હોવાથી તેનો વિશેષ મહિમા તેમને સમજાતો નથી. જે લોકો તેને સાધારણ મંત્ર સમજીને જપ કરે છે તેમની મુક્તિ થતી નથી. બ્રાહ્મણો પોતાના હૃદયમાં રાખીને ગાયત્રી મંત્રનો જપ કરે છે, પરંતુ મહિમા ન જાણતા હોવાથી તેમને મુક્તિ મળતી નથી. આમાં પણ મહામાયાનો પ્રભાવ જ કારણ છે. રાજન, તમે યુગ ધર્મની વ્યવસ્થા વિશે પૂછ્યું હતું તે મેં તમને કહ્યું. હવે વધારે શું સાંભળવાની ઈચ્છા છે? જન્મેજય રાજાએ કહ્યું, મુનિવર, મને હવે પૃથ્વીના પવિત્ર તીર્થક્ષેત્ર અને નદીઓના નામ જણાવો જ્યાં દેવતાઓ અને મનુષ્યોએ જવું જોઈએ. કયા કયા તીર્થોમાં સ્નાન અને દાન કરવાથી શું ફળ મળે છે તથા તીર્થયાત્રાનો વિધિ તથા વિશેષ નિયમો હોય તો તે પણ જણાવો. વ્યાસજી કહે છે, રાજન, સાંભળો, હું એ વિવિધ તીર્થોનું વર્ણન કરું છું જ્યાં દેવીઓના વિશાળ મંદિરો શોભી રહ્યા છે. નદીઓમાં ગંગાજી બધાથી શ્રેષ્ઠ છે. યમુના, સરસ્વતી, નર્મદા, ગંડકી, સિંધુ, ગોમતી, તમસા, કાવેરી, ચંદ્રભાગા, પુણ્યા, વૈત્રવતી, ચર્મણ્યવતી, સરયુ, તાપી અને સાંબ્રમતી
પણ ગંગા જેવી મહાન નદીઓ છે. રાજન, આ નદીઓ સિવાય પણ સેંકડો નાની નાની નદીઓ છે, પરંતુ તેમાં સમુદ્ર સુધી પહોંચવાવાળી નદીઓ વધારે પવિત્ર છે. જે સમુદ્ર સુધી નથી જતી તે અલ્પ પુણ્યા, થોડા પુણ્યવાળી માનવામાં આવે છે. સમુદ્રને મળનાર નદીઓમાં પણ જેનામાં 12 માસ અથાહ પાણી રહે છે તે વધારે પવિત્ર છે. શ્રાવણ અને ભાદરવો આ 2 મહિનામાં બધી નદીઓ રજસ્વલા મલિન થઈ જાય છે, કારણ કે વરસાદની ગ્રામ્ય વસ્તીમાંથી ગંદુ પાણી વહીને તેમાં આવે છે. પુષ્કર, કુરુક્ષેત્ર અને ધર્મારણ્ય આ પરમ પવિત્ર ક્ષેત્ર માનવામાં આવે છે. આવો જ મહિમા પ્રભાસ, પ્રયાગ, નૈમિષારણ્ય અને અર્બુદારણ્યનો પણ માનવામાં આવે છે. શ્રીશૈલ, ગંધમાદન અને સુમેરુ આ પુણ્યમય પર્વત છે. બધા સરોવરોમાં માનસરોવર બધાથી શ્રેષ્ઠ કહેવાય છે. બિંદુ સરોવર અને અચ્છોદસર પણ પરમ પવિત્ર મનાય છે. આત્મચિંતન કરનારા અનેક મુનિઓના અનેક આશ્રમ આ સરોવર પર આવેલા છે. બદ્રિક આશ્રમ અત્યંત પવિત્ર સ્થાન છે. આ વાત પ્રસિદ્ધ છે. આ સ્થાને બેસીને નર અને નારાયણ નામના 2 મુનિઓએ ઉગ્ર તપ કર્યું હતું. વામનાશ્રમ અને સતયુપાશ્રમ પણ જાણીતા છે. જે મુનિઓએ ત્યાં રહીને તપ કર્યું છે તેમના નામથી તે આશ્રમ જાણીતા થયા છે. રાજન, આ પ્રમાણે અસંખ્ય પવિત્ર સ્થાનો પૃથ્વી પર છે. મુનિઓએ આ બધા સ્થાનોને ખૂબ જ પવિત્ર કહ્યા છે. રાજન, આ સ્થાનોમાં મોટા ભાગે બધે ભગવતી જગદંબાના મંદિર છે. થોડા એવા તીર્થો પણ છે જ્યાં દેવીનો નિત્ય નિવાસ છે, જેના દર્શન કરવાથી પાપોનો નાશ થઈ જાય છે. તે તીર્થો વિશે હું તમને આગળ કહીશ. રાજન, દાન, વ્રત, યજ્ઞ અને તપ આ બધા પુણ્ય કાર્યો છે. તે સંબંધમાં પણ હું સંક્ષેપમાં કહીશ. તીર્થ, તપ અને દાન દ્રવ્ય શુદ્ધિ, ક્રિયા શુદ્ધિ અને મન શુદ્ધિ પર આધારિત છે. તે સિવાય તે બિલકુલ ફળ આપતા નથી. રાજન, દ્રવ્ય શુદ્ધિ અને ક્રિયા શુદ્ધિ તો કદાચ થઈ જાય, પરંતુ મન શુદ્ધિ બધા માટે દુર્લભ છે, કારણ કે આ ચંચળ મન અનેક વિષયોમાં ભટક્યા કરે છે. રાજન, જે મન અનેક દુર્ભાવોમાં અટકેલું રહે છે તે શુદ્ધ કઈ રીતે થઈ શકે? કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર આ બધા તપ તીર્થમાં વિઘ્નો છે. તેથી આપણા વ્યવહારમાં પ્રાણીઓની હિંસા ન કરવી, મુખથી અસત્ય વચન ન બોલવું, ચોરી ન કરવી અને મનને પવિત્ર રાખી ઇન્દ્રિયોનો સંયમ કરવો. રાજન, આપણા ધર્મનું પાલન થાય તો બધા તીર્થોનું ફળ મળી જાય છે. રસ્તામાં જતાં જતાં સંસર્ગ દોષને લીધે નિત્યકર્મ છોડી દેવાથી તીર્થયાત્રા નિષ્ફળ થઈ જાય છે. વધારે શું કહું, ઉલટાનું પાપના જ ભાગીદાર થઈ જવાય છે. રાજન, એ નક્કી છે કે તીર્થ દેહના મેલને ધોઈ નાખે છે, પરંતુ મનના મેલને ધોવાની તેનામાં શક્તિ નથી. ચિત્ત શુદ્ધિરૂપી તીર્થ ગંગા વગેરે તીર્થોથી પણ અધિક પવિત્ર માનવામાં આવે છે. જો નસીબ જોગે ચિત્ત શુદ્ધિરૂપી તીર્થ સુલભ થઈ જાય તો મનનો મેલ અવશ્ય ધોવાઈ જાય છે. પરંતુ રાજન, આ ચિત્ત શુદ્ધિરૂપી તીર્થને પ્રાપ્ત કરવા માટે જ્ઞાની પુરુષોના સત્સંગની ખૂબ આવશ્યકતા છે. વેદ, શાસ્ત્ર, વ્રત, તપ, યજ્ઞ અને દાનથી ચિત્ત શુદ્ધિરૂપી તીર્થ પ્રાપ્ત થવું વધારે કઠણ છે. વશિષ્ઠજી બ્રહ્માજીના પુત્ર હતા. તેમણે વેદો અને શાસ્ત્રોનો સારી રીતે અભ્યાસ કર્યો હતો. ગંગા કિનારે રહેતા હતા. તેમ છતાં દ્વેષને લીધે વિશ્વામિત્રજી સાથે તેમને અણબનાવ થઈ ગયો અને બંને એકબીજાને શાપ આપી દીધા હતા અને બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું. વ્યાસજી કહે છે, રાજન, બંને મુનિઓએ આપસમાં લડતા ઝઘડતા જોઈને બ્રહ્માજી બધા દેવતાઓ સાથે ત્યાં આવ્યા. તેમણે વશિષ્ઠ અને વિશ્વામિત્ર બંનેને સમજાવીને યુદ્ધ બંધ કરાવ્યું. બંને પરસ્પર શ્રાપ આપ્યા હતા તેનું પણ સમાધાન કરી દીધું. પછી બધા દેવતાઓ પોતાના સ્થાને પધારી ગયા. વશિષ્ઠજી અને વિશ્વામિત્રજી પણ પોતાના આશ્રમે ચાલ્યા ગયા. બ્રહ્માજીના ઉપદેશથી બંને વચ્ચે પ્રેમ ભાવ સ્થપાયો. રાજન, આ પ્રમાણે વશિષ્ઠજી અને વિશ્વામિત્રજીનું પરસ્પર યુદ્ધ થયું. તેનાથી બંનેને અપાર દુઃખો ભોગવવા પડ્યા. નરેન્દ્ર, દાનવો, માનવો અને દેવતાઓમાં એવી કોઈ વ્યક્તિ નથી જે અહંકારને જીતીને નિરંતર સુખમય જીવન વિતાવતી હોય. આનાથી એવું સાબિત થાય છે કે શ્રેષ્ઠ પુરુષો માટે પણ
ચિત્ત શુદ્ધિ અતિશય કઠણ છે, તેથી સારી રીતે ચિત્ત શુદ્ધિ કરી લેવી ખૂબ જરૂરી છે. તે સિવાય તીર્થ, સત્ય, દાન તથા ધર્મના જેટલા સાધન છે તે બધાનું કોઈ પ્રયોજન નથી. શ્રદ્ધા પણ 3 પ્રકારની છે: સાત્વિકી, રાજસી અને તામસી. ધર્મ અને કર્મમાં જોડાયેલા મનુષ્યોના હૃદયમાં આ 3 પ્રકારની શ્રદ્ધા અવશ્ય હોય છે. ઈચ્છિત ફળ આપનારી સાત્વિકી શ્રદ્ધા જગતમાં દુર્લભ છે. રાજસી શ્રદ્ધા પણ ટકી રહે તો સાત્વિકી શ્રદ્ધાનું અડધું ફળ મળી જાય છે. રાજેન્દ્ર, કામ અને ક્રોધવશ મનુષ્યમાં જે તામસી શ્રદ્ધા ઘર કરીને બેસી જાય છે તેનાથી કોઈ પ્રયોજન કાર્ય સિદ્ધ થતું નથી. તેનાથી કોઈ પ્રકારનો યશ મળવો પણ સંભવ નથી. તેથી સત્સંગ અને વેદાંત સાંભળવાથી ચિત્તની વાસનાઓ દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેમ કરીને ભગવતી જગદંબાની નિરંતર આરાધના કરવી જોઈએ. કળિયુગના દોષોથી ભયભીત થઈને સદા ભગવતીનું નામ સ્મરણ કરવું જોઈએ. ભગવતીના લીલા ચરિત્રોનું ગાન અને તેમના ચરણોનું ધ્યાન કરવું એ જ મનુષ્યનું મુખ્ય કર્તવ્ય છે. આ પ્રમાણે સત્કર્મમાં જોડાયેલો મનુષ્ય કદાપી કળિયુગના ભયથી વ્યથિત થતો નથી. આ સાધન પાપીઓને પણ ખૂબ જ સરળતાથી સંસારમાં મુક્ત કરવાવાળું છે. અધ્યાય 10, 11, 12 અને 13 સંપૂર્ણ. બોલ શ્રી અંબે માત કી જય, ચામુંડા માત કી જય.